જનતા માટે જે તમે બાઇટ આપવાનું તમે ત્યાં રજૂઆત કરવાનું તમે કેવી રીતે રોકો છો? તમે રોકો છો કે બધાને રોકો ને પછી ના જવાનું? કોને તમે રોકો છો? તમારા સાહેબ નથી રોકતા, તમે રોકો છો। આપ સૌ જાણો છો એ મુજબ કે અમારા કાયમી કરવાના પ્રશ્નને લઈને છેલ્લા 7 દિવસથી અમે લોકો હડતાલ પર બેઠેલા છે। હવે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવું કહેતા હોય કે અમારા તરફથી બધા ડોક્યુમેન્ટ્સ આપી દીધેલા છે, અમે ઠરાવ કરીને આપી દીધેલો છે, એટલે હવે જે કંઈ કરવાનું હોય, નાણાકીય હોય કે પાસ કરવાનું હોય એ વડોદરા મહાનગરપાલિકાના હાથમાં છે। સોમવારના રોજ અમે કમિશનર સાહેબને મળ્યા। કમિશનર સાહેબ પણ આજ કહ્યું કે તમારો જે સામાન્ય સભામાં ઠરાવ છે એ હવે જે સભાનું કામ છે એ ફરી એને સભામાં લાવીને મંજૂર કરવો। બીજી એક વસ્તુ કે જે કમિટી બની છે 7 જણની, એમાં જે નિર્ણય લેવાયો છે સમાધાનનો, તો અમારે આ આવેદનપત્રમાં લગભગ 4 એક સંદર્ભ છે। એમાં એમને કહ્યું છે કે જે સમાધાનની પ્રક્રિયા છે તો તમે સભામાં ભલે અમારો ઠરાવ મંજૂર ના કરો પણ જે સમાધાનની પ્રક્રિયા કરવાની છે એને તો મંજૂરી આપો। એ પ્રમાણેનું અમે આવેદનપત્ર આપવા આવેલા હતા, પરંતુ અમને 5-7 જણને જોઈને સિક્યુરિટી અમને અંદર આવવા ના દીધા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગરપાલિકાનો એક ભાગ જ છે અને 100% ગ્રાન્ટ મહાનગરપાલિકા આવતી હોય તો આ પણ અમારી સંસ્થા છે અને અમારી સંસ્થામાં અમને ના આવવા દીધા એ અમને ઘણા દુઃખની વાત છે। આજે સામાન્ય સભાનો એજન્ડા પણ નીકળી ગયો। એજન્ડામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ક્યાંય કામ નથી, એટલે અમે લેખિતમાં આપવા આવ્યા કે ભાઈ અમારું કામ લઈ લો, કારણ કે મેયરશ્રીને એક પાવર હોય છે કે ચાલુ સભામાં કોઈ પણ કામ રજૂ કરી શકે છે અને મુલતવી કામ છે, નવું કામ લેવાનું નથી। એટલે અમે એ જ રજૂઆત છે કે જ્યારે પણ સામાન્ય સભા હોય તો એ અમારું કામ જે મુલતવી છે એ લો, કાં તો જે સમાધાનની પ્રક્રિયા છે એને મંજૂરી આપો। એટલે એ દિવસે સવારે 9-10 વાગ્યાથી અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે ધરણા કહો, આંદોલન કહો, હડતાલ કહો, અમે અહીંયા આવીને બેસી જવાના છે જ્યાં સુધી અમારું કામ ના થાય ત્યાં સુધી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓની ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્ન છે, એના માટે તેઓ હડતાલ પર પણ ઉતર્યા છે અને એમની દેખાવો કરી રહ્યા છે। એના માટે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા હતા। માન્ય મેયરશ્રી અત્યારે ઉપસ્થિત નથી એટલે મારી પાસે તેઓ રજૂઆત લઈને આવ્યા હતા। મેં એમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમારી જે બી રજૂઆત છે યોગ્ય જગ્યાએ હું મૂકીશ અને એમનું માગણી હતી કે ભાઈ આવનારી સભામાં આના વિશે નિર્ણય લેવાય અથવા તો પછી આ જે કમિટી બનાવી છે એ આવનારી જે કોર્ટની ડેટ છે એ વખતે આમાં નિર્ણય લઈને અમારી ફેવરમાં કંઈક આગળ કાર્યવાહી કરે, તો આ બંને બાબત હું મારી રીતે માન્ય મેયરશ્રી પાસે મૂકીશ અને યોગ્ય જગ્યાએ પણ મૂકીશ। એમની જોડે અમારા કર્મચારી છે અને અમને લાગણી છે એટલે એમના પ્રશ્ન હલ થાય એ દિશામાં ચોક્કસ પ્રયત્ન કરીશું।